હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? ગુડ મોર્નિંગ, સીતારામ બધાઈને. અત્યારે જો 10 વાગી ગયા છે અને અમે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને અમે જઈએ છીએ લંબોદર ગણપતિ બાપાના દર્શન કરવા. ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે ગણપતિ બાપાએ જવું છે, પણ આજે મુહૂર્ત આવી ગયું છે તો બધાય કામ પડતા મૂકી દીધા. કચરા પોતા તો કરી ગયા છે બેન, અને વાસણે પડ્યા છે અને કપડાય ધોવાના પડ્યા છે, પણ પહેલા ગણપતિ બાપાએ દર્શન કરવા જવું છે. કામ તો પછી થયા કરશે કા નૈત્રી? તો હાલો હવે આપણે અહીંયા દીવાબત્તી કરી લઈ ઘરે, અને પછી ગણપતિ બાપાએ દીવાબત્તી કરી આવી, શ્રીફળ વધારી આવી. ચાંદલો હમણાં કરી દો, હાલો કરી દો, હાલો હાલો ગણપતિએ દર્શન કરવા આવું હોય. તમે બે મેચિંગ કર્યું હે, બ્લેક એન્ડ બ્લેક. અરે વાહ ભાઈ વાહ, મારે તો બંધારા કપડા છે હાવ, મને તો નવા તાર પપ્પા લઈ નથી દેતા. વળતા લઈ દઈશ તું નવા કપડા? અરે વાહ, સાડી લઈ દઈશ. અરે વાહ, થેન્ક યુ દીકા. જોઈના પપ્પા ટાપક ટીપક કરે છે. શિયાળો તો વયો ગયો દીકા. તોય ફાઈટો લાવ ઘી ભૂઈ દઉં. હા તો દીવાબત્તી કરી લે, ભગવાન રાહ જોવે છે. હાલ જલ્દી કરી લે. આપણે જે કરીએ ને એને હારવાર કરવું હોય. જો સરસ મજાનું વાતાવરણ છે, ખેતરની વચ્ચોવચ મંદિર છે એટલે મજા જ આવે કા નૈત્રી? સરસ ખિસકોલી, ચકલા. જો મંદિર આવ્યું, જો બતાવું મંદિર. જો ગણપતિ બાપાનું મંદિર હાલો ગણપતિ બાપાના દર્શન કરાવીએ તમને પણ. મંદિર તો બંધ છે અત્યારે, પણ તોય દર્શન તો અહીંયાથી થશે. અમે આવી રીતના કરી લઈએ છીએ દર્શન, તમે પણ આવી રીતના કરી લ્યો. ગણપતિ બાપા રક્ષા કરે બધાયની, મનોકામના પૂરી કરે, હાચા નરવા રાખે બધાયને. બેન અમારે જો દંડવત કરે છે. જો પહોંચી ગયા છીએ વીરપુર પખાઈ. હા દીકા બધું લઈ જઈશ ને, હાલો પ્રસાદી લઈ લે. હાલો જો આ વીરપુરની બજાર. પ્રસાદી લઈ લે, પેલા પ્રસાદી લેવાની, પછી અહીંયા ઈ જ વાંધો છે. હાલો વીરપુરથી નીકળી ગયા છીએ પ્રસાદી લઈને, ને બેને આ જો ઘોડિયું લેવડાવ્યું છે, જે આ લેવડાવ્યું છે આ દડો, હા એવું કંઈક લેવડાવ્યું. ઘરે પૂગે તો સારું, આની આખું તો નીકળી ગઈ છે. ઘરે જઈને હમી કરી દેવું. 1:45 વાગી ગયા છે. તો ઓકે 6:15 વાગી ગયા છે અને અમે હમણાં આવ્યા છીએ વીરપુરથી. પેલા ગયા હતા સવાર ગણપતિએ, તો ત્યાંથી બેને વેન કર્યું કે મારે ગુંદી ગાંઠિયા ખાવા જવું વીરપુર. તો પછી ત્યાંથી પીઠડિયાથી વીરપુર વયા ગયા, અને બસ જો હજી આવ્યા તો ત્યાં તો પ્રસાદી તો હું આટલી લીધી, એને પપ્પાએ થોડીક લીધી, તો જો કે જમતા નથી, પણ હવે ગયા હતા તો કે પ્રસાદી લઈ લીધી. પછી મેં તો કાંઈ લીધું જ નથી હજી. સવારની હા, હું મારે હજી સવારના નિર્જળા જ છે એમને. હું વીરપુર ગઈ હતી તો મેં પ્રસાદી ખાલી માથે જોડાવી લીધી, પણ મેં મોઢામાં એક દાણો નાખ્યો નથી. અરે વાહ, અને જો આમાં નૈત્રી બેને આ ઘોડિયું લેવડાવ્યું, પછી ઓલો દડો લેવડાવ્યો, અને હજી તો એને રમકડા કેટલાય લેવાતા, પણ અમે ઘા નીકળી ગયા. ડાગલો લેવડાવ્યો. જો આ તો અત્યારે 6:30 વાગી ગયા છે અને મારે હજી નિર્જળા જ છે. મેં હજી સવારનું પાણી પીધું નથી. હમણાં 5 વાગે ઉઠ્યા, નૈત્રીબેનને ઉઠાડ્યા, એને શીરો ખાવો તો શીરો કરી દીધો. પછી નાસ્તો કર્યો થોડો ઘણો, ચણિયા બોર ને ઓલું બખાઈને એવું સવાર વીરપુરથી લીધું હતું તો એવું ખાધું. અને હવે બસ જો એને પપ્પાને ખાવા છે રાજમા બાફેલા, કારણ કે રાત્રે એ કઠોળ જ ખાય છે. તો આ રાજમા પલાળેલા છે તો હવે એને બાફવા મૂકી દઉં છું. પછી મને હવે ભૂખ લાગશે તો જ્યુસ ને એવું પીશ, પણ હજી કંઈ જરૂર નથી. તમે બી ન જતા, કારણ કે તમારે આટલા લાંબા નિર્જળા કરવાના નથી, તોય તમારો વજન તો ઉતરશે જ.
બસ જો હવે આ નાળિયેર અમે સવારે વધાર્યું હતું ને ગણપતિ અને વીરપુરને ગયા હતા તો નાળિયેર વધ્યું છે તો હવે આનું હું દૂધ કાઢીશ નાળિયેરનું કારણ કે હું ઓલું દૂધ પીતી નથી એટલે આજે મારે દૂધ કેળા કે એવું કંઈક બનાવીશ આ નાળિયેર પડ્યું છે તો એ નાળિયેર આ મિક્સરમાં કટકા કરીને પછી પીસતું જવાનું પાણી નાખીને થોડું થોડું પાણી નાખતું જવાનું આપણે જેટલું હા કરજે આપણે જેટલું ઘાટું રાખવું હોય ને એટલું ઘાટું પીવાનું દૂધ તમને જેટલું ઘાટું ફાવે એટલું દૂધ અને કાં તો હું એના દૂધ કેળા કરીશ રાત્રે ને કાં તો એનું ફ્રૂટ સલાડ કરીશ કારણ કે મને આ બહુ ભાવે આ દૂધ નીકળી ગયું છે નાળિયેરનું જો હવે આને છે ને અત્યારે એકદમ ઘાટું છે થોડું પાણી નાખશું એટલે આછું થઈ જશે જો આ ગયણામાં ગાળી લેવાનું જો આ દૂધ કેળા પણ થઈ ગયા છે નાળિયેરનું દૂધ કાઢ્યું અને એમાં ગોળ નાખ્યો છે પછી જે એલચી ભૂકો નાખ્યો છે એલચીનો પછી જાયફળનો ભૂકો અને જો આ દૂધ કેળાનું તપેલી તૈયાર થઈ ગઈ છે હવે મૂકી દઈશું ફ્રીજમાં અને ઠંડા ઠંડા દૂધ કેળા રાત્રે ખાવાના એ સરસ મજાના વઘારી નાખ્યા છે રાજમા એટલે એ રાતના રાજમા ખાશે અને મેં તો હજી પાણી પીધું નથી એટલે હું રાતના જ્યુસ પીશ અને પછી સુવા ટાઈમે દૂધ કેળા ખાઈને સૂઈ જઈશ જો અત્યારે 7:30 વાગ્યા છે અને હું જ્યુસ લઈને બેઠી છું ગ્રીન જ્યુસ આજે પાલક નહોતી એટલે ધાણા ભાજી ને એમાં નાખ્યું છે દાડમ ને બધું ગોળ ને લીંબુ ને બધું નાખી જલજીરા પાવડર ને મસ્ત ટેસ્ટી બનાવ્યું છે તો હવે નિરાતે બેઠી બેઠી ઝૂલે પીસ કારણ કે રસોઈ થઈ ગઈ છે દૂધ કેળા થઈ ગયા છે રાજમા એને પપ્પાને ખાવા હતા તો એ વઘારાઈ ગયા છે અને નૈત્રી બેનને રોટલી ખાવી છે તો હવે ગરમ ગરમ રોટલી એને ખાવી છે ત્યારે કરી દેશું અને આપણે હવે નિરાતે ઝૂલે બેઠા બેઠા જ્યુસ પી લઈએ નૈત્રી બેન જો ફળિયામાં રમે છે રમકડાનો ટબ લઈ સાયકલ કાઢી છે બાઈને હે ડોક્ટર રમે છે કેવી ડાય છે જો નૈત્રી આખો ટબ લીધો છે રમકડાનો ને એકલી રમે છે હા હું આખું જેતપુર લઈ આવ્યા આમ તો જો પણ હજી આમાંય કંઈક લાગે છે દાડમ ને તરબૂચ ને ખાંડ ને પાલક ને 8 વાગી ગયા છે અને નૈત્રીબેનને ખાવાતા ચા ભાખરી એટલે એના માટે ચા ભાખરી બનાવ્યા નાળિયેરનું દૂધ અને એમાં નાખ્યા કેળા જો અત્યારે 9 વાગ્યા છે 1 ગ્લાસ જ્યુસ પીધું 7:30 અને આ 1 વાટકો એક દૂધ કેળા પીસ અને મારું અત્યારે એવું થઈ ગયું છે કે આજ સાંજેથી કાલ સાંજે આખો દી આખી રાત એમ જાય હાલો જો હજી દૂધ કેળા લઈને બેઠી ત્યાં હવે બેનને છી લઈ ગઈ છે હલો અત્યારે 9:15 વાગી ગયા છે અને અમે હવે જઈએ છીએ મારા મમ્મીના ઘરે આટો મારવા નૈત્રી સીધ જાય છે આપણે અત્યારે સ્ટોલ લાગી ગયા તો પિચકારીના કલરના બધે ઠેક ઠેકાણે કલર ને પિચકારી કા નૈત્રી હા હા તો લેવી તો પિચકારીની ખરીદી કરવા આવી ગયા છે અત્યારે ટેસ્ટિંગ કરે છે પિચકારીનું ટેસ્ટિંગ ચાલુ છે કા નૈત્રી આવી ગયો અળવી આવે ઓલી છે ને આમ ખેતી અરે હા અમાર વાહ ભાઈ વાહ હમ મસ્તીની નૈત્રી આ હારી હવે રસ પીવા કલર લીધા આટલા બધા કલર કેવા લીધા આટલા બધા લાલ લીધો પીળો લીધો 11 વાગી ગયા છે અને અમે મારા મમ્મીના ઘરે બેસીને આવી ગયા છીએ તો મારે ખાસ તો તમને એ કહેવાનું કે મારે તો હમણાં નિર્જળા લાંબા ખેંચાઈ જાય છે એટલે હું ખેંચી લઉં છું 12 કલાકના ખેંચી લઉં છું 10-12 કલાક તો થઈ જ જાય છે સવારે 8 થી રાતના 8 તો મારે વાગી જ જાય છે તો રાત્રે 8 વાગે હું જ્યુસ લઉં છું પછી કલાક પછી પાછું ફ્રૂટ ને એવું લઉં છું અને અત્યારે મેં 1.5 ગ્લાસ રસ પીધો છે અને 9 વાગે મેં એક વાટકો એક દૂધ કેળા ખાધા હતા બસ આટલું લીધું છે હવે અત્યારે હું સૂઈ જઈશ એટલે આખી રાત એમનેમ જશે પછી કાલ આખો દિવસ મારો એમનેમ જશે છેક કાલ રાત્રે 8 વાગે હું જ્યુસ લઈશ પણ તમારે આટલું બધું ખેંચવાનું નથી હું તમને ચાર્ટ કહીશ અત્યારે તો મોડું થઈ ગયું છે 11:30 વાગી ગયા છે નૈત્રીને મારે સુવડાવવાની છે તો ખાસ તો હું તમને એ કહું કે જે લોકોને વજન ઉતારવું છે ને એ લોકોને પહેલાં તો માનસિક રીતે તૈયાર થવાનું છે કે મારે વજન ઉતારવું જ છે અને મારે ટૂંકમાં અમુક વસ્તુ જે હું કહું ને એનું ખાસ ધ્યાન રાખવાનું છે એમાં છે તમારે પહેલાં તો ચા બંધ કરવી પડશે તમારે કારણ કે એમાં દૂધ આવે છે અને ખાંડ આવે છે અને આ બે વસ્તુ તો ટોટલી મનાઈ જ છે
કે દૂધ અને ખાંડ, એટલે દૂધની કોઈ પણ વસ્તુ બનતી હોય એ બધી એવોઇડ કરવાની છે. પછી ખાંડ છોડવાની છે, ખાંડની જગ્યાએ તમે ગોળ ખાઈ શકો. પછી સફેદ મીઠું, આપણે જે મીઠું આપણે જે રેગ્યુલર ખાતા હોય એ નથી ખાવાનું, આપણે સિંધાલું મીઠું ખાવાનું છે. આ 3 વસ્તુ થઈ. ચોથી વસ્તુ છે મેંદો ટોટલી બંધ કરવાનો છે. પછી 5મી વસ્તુ છે આપણે ઘઉં, જગ્યાએ તમે બાજરો, મકાઈ, જુવાર આવું બધું ખાઈ શકો, પણ ઘઉં ટોટલી બંધ કરવાના છે. એટલે ટૂંકમાં આ 4-5 વસ્તુ છે ને. પછી એમાં તો દૂધમાંથી બનતી કોઈ પણ વસ્તુ આપણે લેવાની નથી. પનીર, ચીઝ, મલાઈ, દહીં, કોઈ પણ વસ્તુ દૂધમાંથી જે બને છે ને એ વસ્તુ બધી એવોઇડ કરવાની છે થોડોક ટાઈમ પૂરતી. પછી તમારો વજન ઉતરી જાય, પછી તમે ક્યારેક મન થાય તો તમે ખાઈ શકો. હું એ ખાઈ લઉં છું. અત્યારે મારો વજન ઉતરી ગયો 30 કિલો, એટલે મારે હવે કંઈ જરૂર નથી. તો હું એ ક્યારેક ખાઈ લઉં છું. પ્રોગ્રામમાં ગઈ હોય ત્યારે હું ખાઈ લઉં છું, જમી લઉં છું, પણ પછી હું બેલેન્સ કરી લઉં છું પાછું. અત્યારે જો પ્રોગ્રામ નથી તો અત્યારે હું બધું બેલેન્સ કરી લઉં છું પાછું. એટલે પછી તો એ તમારું વજન ઉતરી જાય, પછી તમને પોતાને ખબર પડી જાય કે તમારે કઈ વસ્તુ ખાવી, કઈ વસ્તુ ન ખાવી, ને ખાધી છે તો પછી હવે તમારે બેલેન્સ કઈ રીતના કરવું એ બધી તમને ખબર પડી જશે તમે જેમ આ ડાયટ ચાર્ટ ફોલો કરશો ને. એટલે તો લોકોને વજન ઉતારવો છે એ લોકો ખાસ કોમેન્ટ કરજો, અને કોમેન્ટ જાજી આવશે ને તો હું વિડીયો બનાવીશ એના ઉપર અલગથી જ. એટલે ખાસ કોમેન્ટ કરીને કહેજો કે તમારે લોકોને વજન ઉતારવું જ છે. બાકી આપણા આ રોજના બ્લોગ તો આપણે ડેઈલી આવે જ છે. તો ચાલો આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો હોય જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ગુડ નાઇટ, સીતારામ.